મહેરબાની કરી અને તમારા પોર્ટફોલિયોમાં કચરા કંપનીઓ મત ભરો. તમે ઇન્ડેક્સની કંપનીઓ લો. જો મિત્રો, સ્મોલ કેપ ઇન્ડેક્સ છે, મિડ કેપ ઇન્ડેક્સ છે, લાર્જ કેપ ઇન્ડેક્સ, નિફ્ટીનો ઇન્ડેક્સ છે, સેન્સેક્સનો ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સમાં સારા શેરો જ હોય છે. જો કોઈ પણ કંપની ઇન્ડેક્સમાં બરાબર ના ચાલતી હોય અને ઇન્ડેક્સની કેટેગરીમાં ના આવતી હોય, એના નફાને વેચાણમાં ઘટાડો થતો હોય, એનું માર્કેટ કેપ ઘટી ગયું હોય ભાવ ઘટવાને કારણે, તો ઇન્ડેક્સમાંથી બહાર નીકળે અને એના બદલામાં જે સારું પરફોર્મન્સ કરતી કંપની હોય એ ઇન્ડેક્સમાં દાખલ થાય છે. ઇન્ડેક્સમાં સતત સુધારો થતો રહે છે. મિત્રો, હવે પ્રોડક્ટ નિકાસ કરી રહી છે એવી કંપનીઓ દમદાર દોડશે. આપણે કંપનીઓની વાત કરવી છે, પણ થોડીક બીજી એક વાત કરી લઈએ કે શેરની પસંદગી તમારા ઇન્ડેક્સ લેવલથી તમે કરો તો તમને સારી કંપની 100% હાથમાં આવશે. જો તમારે નાની કંપની લેવી હોય તો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 100 શેરો છે. બીએસસી સ્મોલ કેપ અને નિફ્ટીનો સમય આ તમે જોઈ લો અને 100 શેરોમાંથી તમને ગમતા 10 શેર પસંદ કરો અને 10 શેરમાંથી વળી તમે ચુનંદા 5 શેર પસંદ કરો. આ રીતે તમે કરી શકો. મહેનત તો કરવી પડશે. શેર બજારમાં વારંવાર સુધારો નિફ્ટી અને મિડકેપમાં થતો રહે છે. જે કંપનીઓ ઓછું પ્રદર્શન કરે છે તે કંપનીઓ ઇન્ડેક્સમાંથી બહાર નીકળે છે અને જે કંપનીઓ સારું પ્રદર્શન કરતી હોય છે, એની કેટેગરીમાં આવતી હોય છે, એ કંપનીઓ ઇન્ડેક્સમાં આવતી હોય છે. હવે એક મિત્રની કોમેન્ટ હતી કે કાકા વીએસ આ કંપની મારો ટાર્ગેટ કંપની ઉપર ખૂબ છે, તમે તમારા વોચ વીચમાં લાવો અને એનો કંપનીનો ટાર્ગેટ 1 વર્ષનો સારામાં સારો તમને નફો કરાવી શકે છે. કંપની પાસે 27,000 કરોડની 2700 કરોડની ઓર્ડર બુક છે મિત્રો. અને એફઆઈએ નવી ખરીદી એમાં કરી છે. ડિફેન્સ કંપનીની છે અને સરકારી કંપની. હવે ખાસ પસંદગી શેર કરતાં તમારે ખાસ એ યાદ રાખવાનું કે કંપનીમાં એફઆઈ અને ડીઆઈ કે વિદેશી રોકાણ કરવું અને આપણા ઘરેલું ફંડોએ એમાં રોકાણ કરેલું છે કે નહીં, એનું એ કારણ છે કે એ લોકો કંપનીની તમામ કામગીરી જોઈ અને રોકાણ કરતા હોય છે અને આપણા પાસે જોવા માટેનું એટલું બધું જ્ઞાન અને એટલી બધી ટેકનોલોજી આપણા પાસે નથી. એટલે એ લોકોનું હોલ્ડિંગ કેવું છે, એ લોકોએ વધાર્યું છે કે ઘટાડ્યું છે, આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન તમે આપી શકો છો. અને સોનાની સાથે સોના જેવા શેર પણ તમારા પોર્ટફોલિયોમાં તમે નવા રાખી શકો છો. એના પછીની કંપની છે ડી દેવ પ્લાસ્ટિક. આ તમે તમારા વોચ લિસ્ટમાં સમાવેશ કરી શકો છો. જીએસડબલ્યુ એનર્જી પાવર સેક્ટરની કંપની છે અને હંમેશને માટે પાવરની ખૂબ જરૂરિયાત રહેવાની અને પાવર સેક્ટરની આ મોટી કંપની છે. મિત્રો, પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ બધી કેટેગરીના શેરોનો સમાવેશ થોડો થોડો કરવો અને ભારત ઇલેક્ટ્રોનિક BEL સરકારી કંપની, આ કંપનીનું પણ ડિફેન્સની કંપની છે. કંપનીનું ભાવિ બહુ ઉજળું છે. અને ત્રીજી કંપની છે રેમંડ. મિત્રો, મજબૂત બ્રાન્ડ છે એના પાસે અને એણે એક કંપની બીજી નાની કંપનીની એક્વાયર કરી છે, એના ભેગી ભેળવી દીધી છે અને નિકાસમાં પણ રેમંડ ઝડપી કામ કરી રહી છે. અને બીજી કંપની છે EID પેરી. મિત્રો, આ બધી કંપની તમે વોચ લિસ્ટમાં સમાવેશ કરો. અને જુઓ મિત્રો, ખાસ વાત એ છે કે શેર બજારમાં તમારો પોર્ટફોલિયો રંગીન બનાવવો છે. કચરા શેરો ભરવા નથી અને કચરા જેવા શેરો કદાચ અમે સાહસ કરી શકો, પરંતુ તમે શરૂઆત કચરા જેવા શેરોથી ના કરો. પછી તમારે કદાચ આખો તમારો પોર્ટફોલિયો બહુ સારો ચાલતો હોય અને 1-2 પેની સ્ટોક લેવો એ જુદી વાત છે, પરંતુ પહેલાં કોઈએ
શરૂઆતમાં આવા શેરો લઈ અને તમારું મોરલ તમારે તોડવું ના જોઈએ મિત્રો. હવે સોનામાં 5 વર્ષમાં 151% રિટર્ન મળ્યું છે અને ઘણી સારી કંપનીઓએ પણ આટલું રિટર્ન આપેલું છે. અને બજાર, ભારતીય બજાર પાસે ક્ષમતા છે, ભારતના ઉદ્યોગો પાસે ક્ષમતા છે બજારની ઉપર લઈ જવાની. અને આ યુદ્ધમાં, ટેરિફના યુદ્ધમાં, ચીન અને અમેરિકાના યુદ્ધમાં ભારત કેટલો લાભ ઉઠાવી શકે છે, ભારત પાસે કેટલી ક્ષમતા છે એના ઉદ્યોગો પાસે. 2 મહાબળિયા ચીન ટેકનોલોજીમાં ખૂબ આગળ નીકળી ગયું છે અને અમેરિકા શક્તિશાળી દેશ છે મિત્રો. અને યુદ્ધ તો સામે સામે બળિયા સાથે જ થાય. ધારો કે આપણે અમેરિકા સામે ઝઝુમો નહીં, આપણે બુદ્ધિશાળી છીએ, આપણે સાચવીને ખસી જવામાં મોના છે. આપણને ખબર છે કે કૂક તો અને ભેળી રહેવાનું છે. હવે મારે એક વાત કહેવી છે તો કૂંપડી. હવે બરાબર, વિડીયો તો ખૂબ લાંબો બન્યો છે. એક કોઈને ખરાબ ના લગાડતા, કુંભ વાઇઝ વાત છે, પરંતુ એમાં શું છે કે 2-3 કુંભનું નામ લેવું પડે એ મને રૂચતું નથી, પરંતુ કહેવા જેવો કિસ્સો છે કે એક શેઠ હતા. શેઠ પહેલાંના સમયમાં ઉપર બોડું કરાવી દેતા અને દાઢી બનાવવા ગયા. એટલે જે ભાઈ હતો, કામ કરતો હતો, એ ભાઈને એવી ટેવ હતી કે કામ પૂરું કર્યા પછી માથા ઉપર ટપલી મારતો. એટલે શેઠને ખરાબ લાગ્યું. શેઠ બુદ્ધિશાળી હતો કે ભાઈથી આ ઝઘડો કરવામાં કોઈ માલ નથી. ખૂબ વિચાર્યા પછી એણે ગુજામાંથી એક સિક્કો કાઢી અને આપ્યો. કે શેનો સિક્કો? કે આપણી ટપલી મારી એની બક્ષિસ છે. કે હા એવું છે? કે હા. પછી ભાઈ રાજાનું વાળ કાપવા ગયો. એટલે એના મગજમાં વિચાર આવ્યો કે લાવો રાજાને ટપલી મારું. પેલા ભાઈ વાણીએ તો મને એક સોનામોર આપી હતી, એક સિક્કો આપ્યો હતો, અને રાજાને જો ટપલી મારું અને મને વધારે મારું દાદ દૂર કરી નાખે તો મને ખૂબ પૈસા આપી દઈશ. ભાઈ રાજાને ટપલી મારી. રાજા તો તાત્કાલિક ક્રોધિત થઈ ગયો અને એને ભારે દંડ કર્યો. એમ વણિયા જેવી બુદ્ધિ રાખવાની, ખસી જવાનું. એનું એ કારણ છે કે જે ભૂલાતો થયેલો આખલો છે એ કોઈક તો ભેળી જવાનો છે. તમે ખસી જાઓ, માર્ગ કરો તો એ આગળ જવાનો છે, અને આગળ એનાથી સવાશીલ માણસ કોઈક તો એને ભેળી જવાનું. ચલો મિત્રો, વિડીયો ખૂબ લાંબો બની ગયો છે. થેન્ક યુ, આભાર.